એટલે આવો સરપંચ આવો. હું વાલજીભાઈ નવરા નવરા ચા પીવા બોલાવ્યા કોણ મને? હવે ચા પીવા કાંઈ નથી બોલાવ્યા તમને. તો અરે મારી ફરિયાદ કરવા તમને બોલાવ્યા. લે આ તો છે ને મારી ફરિયાદ લખી જ નાખજો. હા એ પણ આટલી બધી કોની પર ફરિયાદ છે વાલજીભાઈ? તમને કોણ નડે? જો મને છે ને ભૂખડીઓ નડે છે. એ વાલજીભાઈ તમે તો ભૂખડિયાની વાહે પડી જાય. પતુભાઈ તમારે કોની ફરિયાદ છે? એ મને છે ને ભૂખડીઓ જ નડે છે. હવે આખા ગામમાં ભૂખડિયો જ નડે. હવે બાપ દીકરો તઈને મસ્ત રહે છે. હવે કાંઈ ફરિયાદ નહીં તોય તમે એની વાહે પડી જાઓ. પણ હવે એ સરપંચ ઈ તણે તો મસ્ત જ રહી છે પણ બીજા કોઈને શાંતિથી રહેવા નથી દેતા. એનું શું છે? હવે હું કરું ઈ કયો હાલો. હા એ જો સરપંચ ઈ છે ને ભૂખડીઓ મારી ઘરે આવીને મને છે ને ઉકારે તુકારે કહેતો હતો કે પૈસા જોતા રહે લાવ. મેં છે ને ખીચાવાથી પૈસાનો ડટ્ટો કાઢીને કીધું કે પૈસા મારી પાસે છે પણ તને એક રૂપિયો નથી દેવાનો થતો. એટલી વારમાં તો એને હું જાદુ કર્યું હું કર્યું મારા હાથમાંથી પૈસા જ ગાયબ થઈ ગયા. એ પથુભાઈ એમ કોઈને પૈસા જાદુ કરીને વયાત ન જાય. હું તમે તે એ વાલજીભાઈ તમારી શું ફરિયાદ છે? હવે સરપંચ નો જાય નહીં વહી જાય. ભલા મળશો મારા ઘરે બે આવ્યા હતા તઈને આવીને મને કીધું સા બનાવવા કા અને વળી રાજા તારે શું પીવું દૂધ પીવું કે મારો બેડો એમ ફૂકી મારો અમને. મેં એને કીધું કે તમારા બાપની હોટલ છે ભાઈ ત્યાં ચા પાણી હું બનાવી દઉં. એ ચા બનાવી દે કીધું ને ચાલે કોઈ નહીં બને. હવે કાસડી નીકળી જાય મને કે કાઢ લેવું કે તારા તેવડે એ મારી કાસડી કાઢી નાખી હતી. એ વાલજીભાઈ એવું બને તે હું ન માનું. એવું મને ખબર જ હતી. મને વિશ્વાસ હતો કે સરપંચ કોઈ માનવાના નથી. અને તમને એમ છે કે વારા વારા ભૂખડિયાનું નામ છે ને એટલે નહીં માનતા. તમે એક કામ કરો સરપંચ ભૂખડિયાને ઘરે જાઓ અને કા ભૂખડિયાને આયા બોલાવો. પણ તમે જાઓ હું અહીં બેઠો જ છું. જાઓ પથુભાઈ બોલાવતા તમને. એ નારેલા સરપંચ મારે છે ને એની પાસે કાંઈ જવું નથી. અત્યારે તો પૈસા ને કાસડી ને એવું ગાયબ કર્યું. કાલ મને ગાયબ કરી દીધો તો મારે ક્યાં જવું? હા કાંઈ વાંધો નહીં હું ફોન કરું છું. જો ખોટું હશે ને તો તમારે બેયનો વારો. હાસું હશે તો ભૂખડિયાને ગામ મેકવવા જોવો. અદા કાંઈ વાંધો નહીં ફોન જ કરો સરપંચ. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવું જોઈએ આજ. અરે ફોન કોનો આવ્યો પાછો? લે સરપંચ નો. એ બોલો સરપંચ. એ ભૂખડ ક્યાં છો? એ સરપંચ તમને તો ખબર છે અમે ત્રણે ઘરે જ વાવી. એ તારું કામ હતું? હા બોલો ને. એ વાલજીભાઈ ને ઘરે આય તારું ખાસ કામ છે. લે ખાસ કામ છે? હા એ હા 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 આવો હો. સરપંચ નો ફોન હતો કે વાલજીભાઈ ને ઘરે આવો. એ બાપા તો નક્કી વાલજી કાકાએ ફરિયાદ કરી છે. આપણે ત્યાં નથી જવું. અરે હું કરવાની જ જવું? હજી તો ગમે ના ફોન આવે તાલુકામાં ફોન આવે તો તાલુકામાં જવાનું છે. પણ બાપા ખોટે ખોટો માર ખાવાનું થશે હોય ને. એમાં શેનું માર ખાવાનું છે? આપણે તો દયા કોની? ભોળાનાથ મહાદેવ મહાદેવ. પેલા રૂખડ લાવો ને સા બનાવતા કેટલી વાર લાગે? એ આવું છો હા પીને જઈએ આપણે. લેવા એ મને તો સા આપો. હવે તમારા ભાઈની તમે ગાયબ કરી દીધી. અરે પણ મારા ભાગની ભલે ગાયબ કરી તમારી બે મેલ અડધી અડધી આપો. ઈ બાપા તમારી ભૂલ તમને નડે. આમાંથી એક ટીપુય ન મળે તો તમને. હવે છે ને મારી ભૂલ થઈ જશે હમણાં. આ હાથ મૂકી દઈશ ને એટલે તમે ગાયબ થઈ જાઓ. સા પડી રહે. એવું ન કરતા બાપા. લાવો થોડી થોડી આપી. ડીશ આપો ડીશ માં પીશે. હાથ નો અડાડતા હા નો અડાડું નો અડાડું. વાહ લ્યો પી લ્યો. હારો તો છે ને રાજા હું તને શું કહું છું કે આ હાથને જરાક આગો જ રાખવો પડશે. હવે હા હા કદાચ મારી ઉપર મુકાઈ જાય ને તો હું ગાયબ થઈ જાય. એ બાપા હાલો હવે સરપંચે બોલાવ્યો છે. પછી મોડું થાય ને તો વધારે ખીજાય. હવે ઈ હું ખીજાતા હતા. હવે તને હજી મારી ખબર ના ના ખબર નથી. હાલો હાલો એ ભત્રી આ સમોસા પાર્સલ હું લેવા કરાવ્યા ભાઈ સાહેબ? ન્યા ખાવાના હતા. એ ગજુભાઈ ત્યાં મજા નો આવે. આ તો દેરીએ બેઠા હોય ટાઢો પવન હોય અને જ્યાં ખાવાની મજા આવે ને એ ત્યાં નો આવે. એ વાત સાચી ભત્રી. આપણે ખાતા હોય ને કોક નીકળ્યું હોય તો આપણે તાણ ન કરવી પડે. તો અને ખોટા હાથે તાણ કરી અને આવી ગયા હોય તો એ વાત સાચી હો. એ નિરાતે ડેરીએ જાવી મસ્ત ખાવી. હા હા એ ક્યાં ક્યાં? અરે ક્યાં જાવ છો એમ કહો? ડેરીએ બેહવા. હે અને આ થેલીમાં શું છે સબલામાં? એમાં તો ઢેફા છે ઢેફા. ઢેફા છે? રાજા આપણને ઉલ્લુ બનાવે છે હો. નાસ્તો છે નાસ્તો. હા બાપા લાગે તો નાસ્તો જ છે હો. એ પત્રી નાસ્તામાં હું લઈ જાવ છો? એ ભાઈ એ અમે જે લઈ જાવી ભાઈ. કેમ? એ તો અમે અડધો થોડો ઘણો આપી દે. હા કાંઈ મળશે નહીં હો. હા માંડ માંડ પૈસા કમાઈને લાવ્યા છે. હાલો સમજો. લે એ એક એક સમોસો આપી દે ને. નથી આપવું. નથી આપવું? નહીં નથી આપવું? નહીં એ નથી આપવું ને? એ નહીં. લ્યો, લ્યો. જબલું લાવો જબલું. અરે જબલું અમારે આગળ ક્યાં છે? અરે સમોસા હતા એમાં. હા સમોસા હતા તમે ખાઓ. હાલો એ પણ ક્યાં ખાવા હોય વગર ખાવા તો પછી આવું થાય.
હાલો ભૂખ ફૂલ લાગી પેલા ગામમાં સમોસા ખાઈ આવી પછી ઘરે જઈએ. હા હા ગુરુભાઈ હાલો હવે ન્યા નહીં હવે કાંઈક બીજી જગ્યા ખાવા જાવી. હા તો વાંધો નહીં તો આમ ફરીને વ્યા જઈએ. હા હાલો. સરપંચ હું કીધું ભૂખડીએ એ આવે જ છે એમ કીધું છે. આવે છે એમ કીધું તો હું શું કહું છું સરપંચ તમે અહીંયા બેસી જાઓ ને. એ હાલો હું એ જાઉં. એ પથુભાઈ એમ કેમ કીધું? એટલે આમ તો ભૂખડીઓ આવે છે ને તો હું કહું તમે મોજ જો. હા બોલો સરપંચ શું કામ છે? એ ભૂખડ તને એટલા બોલાવ્યો કે ગામમાં તારી બહુ ફાઇટ વધતી જાય છે હો હમણે. એટલે કઈ રીતે ફાઇટ વધે છે? હવે ધ્યાન રાખજે, જેની પર હાથ ન મૂકતો, જેની પર હાથ મૂકે ને ઈ બધું ગાયબ કરી નાખશે. આ બધું શું છે? એ સરપંચ આ બધું ખોટું છે. આ લ્યો એ લ્યો એ લ્યો જ્યાં તમે ગાયબ થઈ ગયા. હવે અમારથી તો પાપડી ભાંગે એમ નથી અને તમે ક્યાં ગાયબ કરી નાખે? જો ભૂખડ તારી વાત બહુ સાચી છે. ક્યાં વાલજીભાઈ ગાયબ ક્યાં? તમે ખોટે ખોટા પથુભાઈ બે નામ કયો છો. એ સરપંચ તમે રાવા જાઓ. આ છે ને જાદુગરનો દીકરો છે. તમને હજી ખબર નથી એને હરખું રીતે એને પૂછી લો પેલા. એ સરપંચ જાદુગર તો આ છે. ગમે તારે ગમે એ ચોરી થાય ને એટલે અમારી ઉપર નામ આપી દેશે. એ ભૂખડ ધ્યાન રાખજે હો. પાછો ગામનો સરપંચ છો, જો કાંઈ ભૂલ પડી ને તો ગામ મેકાઈ જાય. ઈ તું મને ઓળખતો નથી. એ સરપંચ પેલા છે ને આ ગુંડો કાઢો ગુંડો. એ વાલજીભાઈ ગુંગા છે ક્યાંય જો તો? ક્યાં નથી સરપંચ ખોટું બોલે ઈ. ક્યાં ગુંગા છે? આ જો રહ્યો તો. એ હું પથુભાઈ દાંત કાઢો છો? એ સરપંચ આ મૂછે હાથ ફેરવો એટલે ખબર પડશે ઓ. તમને. એ વાલજીભાઈ આ તો મારી મૂછ કાઢ નાખી. મારી આબરૂનો સવાલ છે. ઘરમાંથી ધોકા કાઢો, મારી મારીને પાડી દેવી. આ મને તો કઈ નહીં કરી શકે પણ આ બે ને મારી મારીને કડ ભાંગી નાખશે. એન કરતા એને ગાયબ કરી નાખું પેલા. હાલો ઈ તો બે ગયા. એ વાલજીભાઈ હજી બેઠા, હું ધોકા કાઢો, મારી મારીને પાડી દેવી આને. એ સરપંચ ધોકો ક્યાંથી કાઢવા જાય? આ નો ઓલા બેયને ગાયબ કરી દીધા તો મને ગાયબ કરી દે ને ઊભો થાવ એટલે હું. હા કાઢો કાઢો ધોકા કાઢો. જો જો તો વાલજીભાઈ સાવણા નથી, ધોકો લેવો ને હવે. એ સરપંચ હવે છે ને મારી ઝપટે કોઈ દી તમે તને સડતા નહીં. નકર તમને તવાણીને છે ને ગામ મુકાવતા મને વાર નહીં લાગે. ખાલી હાથ જ મૂકું ને એટલી જ વાર લાગશે. બોલો મૂકી દો. એ, જાઓ દે હવે. હવે હમુય નો જતા પાછા. કોઈ તમારું નામ નહીં લે જવા દે. હા એ જાવા દે ને હવે ભાઈ. એ વાલજીભાઈ આનું કાક વિચારો, આવું જાદુ શીખો ક્યાંથી? ઈ સરપંચ કાંઈ ખબર જ પડતી. લે. જો મંત્રી સરપંચ આયા જ બેઠા ફરિયાદ કરી દે ફરિયાદ કરી દે. એ સરપંચ હા એ સરપંચ બોલ ને પત્રી, શું છે હવે? એ સરપંચ એ ફરિયાદ કરવી હતી મારે. શું ફરિયાદ છે? બોલ બોલ. આ ભૂખડભાઈની ફરિયાદ છે. એને શું કર્યું? એ અમે નાસ્તો લઈને આવતા હતા ને તે હાથ મૂકીને તો નાસ્તો ગાયબ કરી નાખ્યો. એ તારો નાસ્તો કેમ સરપંચ થી મૂછ લઈને ગયો ઈ ઓલો. એટલે આમ કરે. હા એટલે હજી છે ને વિશાલના હાલે છે કે એનું મૂળનું ગોતવું જોઈએ કે આ બધું આવી રીતે ઈ કરે છે કેમ. ઓય બાપા. એ મામા આ ક્યાં પડ્યા? એ ભણા આપણા ઘર પડખે આપણે પડેલા છીએ. મામા આ મારા બાપાને કેવું જોઈશે આવી રીતે આપણને થોડા ઘા કરી દેવાય. એ ભણા તારા બાપા વસ્તુ તો ગાયબ કરતા હતા પણ આ રોજ આપણને ગાયબ કરી દીધા. એ હાસુ હાલો ઘરે જઈને એને કેવું જ પડશે. હાલ કેવા બેઠા આમ જો તું ભણા કેવા બેઠા ઈ. અરે કેવા બેઠા એટલે આમ બેઠા. એ બાપા પણ આ વસ્તુનો અમારી ઉપર ઉપયોગ ન કરાય. ક્યાં ઠેઠ ઘા કરી દીધા તમે? કડ ભાંગી ગઈ વાત તો અમારી. એ કડ ભાંગી તો નથી ને? ના ના હા એમ વાત છે. અને જો ના રહ્યા હોત ને તો ઓલા ધોકા કાઢે ને તમારી કડ ભાંગી નાખે. હું તો છટકી જાય પણ મને એવો વિચાર આવ્યો ને પેલા આને ગાયબ કરી નાખો. ઈ હારું કર્યું બાપા તો લ્યો. અને પછી છે ને ધમકી આપીને આવ્યો જો મારી હમું કોઈ હમું જોતા નહીં એમ. એ બનેવી આયા બધે ઉપયોગ કરો છો તો પણ હાલો ને બેંક માં તે ન્યા જઈને આમ હાથ મૂકીને હંધાય પૈસા આપણા થઈ જાય. એ રૂખડ હવે તમને કઈ ખબર પડે? હવે બેંકમાં મને કોણ ગડવા દે? અને ના ઓફિસમાં કઈ પૈસા ઉપર હાથ મૂકવા દે? હે રાજા? અને હાલો હાથે મૂકી દઉં પણ પૈસા તો આપણા ઘરે આવતા નથી. ઈ વાત હશે હો બાપા તમારી. પણ હું શું કહું છું હા હાલો ગામમાં જઈ. હવે ગામમાં હું જવું? અરે ઓલે મેહુલિયાની દુકાને જઈ પછી મેહુલિયા પર તમે હાથ મૂકી દો મેહુલિયો થઈ જાય ગાયબ. હા અને બાપા પછી એની દુકાનમાં કેટલો માલ ભર્યો શિખર ને ઠંડા પીણા ને સોડા ને એને બધું જલસા કરવી. હા મેહુલો ગાયબ થઈ જાય પછી દુકાન તો આપણી જ હતી ને. હા. તો હાલો હા પથુભાઈ હા આપણા પ્લાન મુજબ જ થવું જોઈએ બરોબર ને. અરે બધો બનશે વાલજીભાઈ. હું છે ને એને બે હાથ પકડી લઈશ ભૂખડિયાના. પછી એને ટાંગા ભાંગવાની જવાબદારી અમારી. ધ્યાન રાખજો, માથું ફાડી નાખજો એનું તમને. ઉભો રહે ને ઉતાવળો થામા ને ઈ જાદુગરનો દીકરો છે એમ નહીં આંબા દે આપણને. પથુભા તમારા બે હાથ પકડી લેવાના બાકી બધો એનો ખેલ ખતમ. અરે એના બે હાથ હું પકડી લઈશ પછી ભલે ને મારી મારીને ધોઈ નાખજો એને. મેકતા નહીં હો. હાલો જો આવ્યો. આવ્યો, આવ્યો. આવે છે. હટાડજો.
આ કેન કોરા બધાય હે કેન કોર જાવ છો આ નહીં આ તો મારી એ હું કહું હું રાજા તને કહું કે હવે આમાં છે ને બળુકા પથુભાઈ છે એની ઉપર હાથ મૂકી દઉં પછી આ શું કરવાના છે એ આ હું ખુશ ખુશ કરે છો અરે કાઈ નહીં મને ઉભો તો રહેવા દે આ પથુભાઈ પણ એ સરપાસ હા પથુભાઈ અહીં ગાયબ કરી દીધા ભાગો નકા આપણો વારો પડી જાય. એ ઉભા રહ્યો એ ભાગો માં જોયો રાજા ઈ પ્લાન કર્યો એન કરતો તો મેં પેલા પ્લાન કરી નાખ્યો કેમ ભાઈ